વહાલા મિત્રો, જો કોઈ વ્યક્તિના જીવનમાં આશા અને ધ્યેય ન હોય તો તે જીવનને માણી શકતો નથી. તે જ રીતે ઈશ્વરનું વચન જણાવે છે કે આપણી પાસે એક મજબૂત આશા છે. શું તમે તે આશાને જાણવા માંગો છો? स्तवन करूं स्तवन करूं स्तवन करूं ईसु तारूं वचन सुनीने ग्रहण करूं सहु તેને પંથે ચાલું સ્તવન કરું સ્તવન કરું સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સૌપ્રથમ આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. આ છે કાર્યક્રમ સ્તવન. મને આશા છે કે આપ સર્વ ઈશ્વરની કૃપાથી સુરક્ષિત અને મજામાં હશો અને ઈશ્વરના પ્રેમ અને આશામાં ધીરજપૂર્વક જીવન જીવી રહ્યા છો. મિત્રો, માણસ પાસે જીવન જીવવાની એક જ આશા છે, જે આપણને શક્તિ અને ઉત્તેજન આપે છે. આજના કાર્યક્રમમાં પણ આપણે આ જ આશા વિશે અભ્યાસ કરવાના છીએ. આપને યાદ હશે કે આપણે આ કાર્યક્રમમાં થેસ્સાલોનિકીઓને પ્રેરિત પાઉલ દ્વારા લખવામાં આવેલ પ્રથમ પત્રનો અભ્યાસ શરૂ કર્યો હતો. આજે આપણે પ્રથમ અધ્યાયની બીજી અને ત્રીજી કલમનો અભ્યાસ કરીશું. પ્રેરિત પાઉલ ખૂબ જ સુંદર રીતે આપણને 3 શબ્દો આપે છે, જે આપણા વિશ્વાસી જીવનનો પાયો છે. તે વિશ્વાસનો વ્યવહાર, પ્રેમનો પરિશ્રમ અને આશાની દ્રઢતા એ 3 પગથિયા થેસ્સાલોનિકીની મંડળીના લોકોના જીવનમાં બતાવે છે. તો ચાલો આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. વહાલા મિત્રો, તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ થેસ્સલોનિકાની મંડળીને સંત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે આ પત્રનો પૂર્વ ઇતિહાસ જોઈ ગયા. આ પત્રને લખવાનો હેતુ આપણે જોઈ ગયા. આજે આપણે થેસ્સાલોનિકાની મંડળીને પાઉલના પહેલા પત્રના પ્રથમ અધ્યાયની બીજી અને ત્રીજી કલમનો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ આપણે બીજી કલમ વિશે અભ્યાસ કરીશું. પહેલો થેસ્સલોનિકા 1 અને 2 આ પ્રમાણે લખ્યું છે, અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને અમે સદા તમો સર્વ વિશે દેવની આભાર સ્તુતિ કરીએ છીએ. વાલા મિત્રો, આમ પ્રેરિત પાઉલ તેમણે સ્થાપેલી બધી જ મંડળીઓ માટે નિયમિતપણે પ્રાર્થના કરે છે. પ્રેરિત પાઉલની પ્રાર્થનાની યાદી બહુ જ મોટી હતી. તે યાદીમાં કોના કોના નામો હતા તે જાણવું આપણા માટે એક રસપ્રદ અભ્યાસ બની રહેશે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે સંત પાઉલ કેટલી બધી જુદી જુદી મંડળીઓ, કેટલી બધી વ્યક્તિઓ અને કેટલા બધા લોકોના જૂથો માટે પ્રાર્થના કરતા હતા. તેઓ લખે છે, તમારા બધાને માટે અમે હંમેશા ઈશ્વરનો આભાર માનીએ છીએ. સંત પાઉલ ઘણી બધી બાબતો માટે આ મંડળીનો અને ઈશ્વરનો આભાર માને છે. અને પાઉલ પાસે આ મંડળીનો આભાર માનવા માટે ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ તો એ હતું કે આ મંડળી નમૂનેદાર મંડળી હતી અને તે બીજા લોકો માટે અને અન્ય બીજી મંડળીઓ માટે એક ઉદાહરણ રૂપ હતી. થેસ્સાલોનિકાની મંડળી એક આદર્શ મંડળી હતી. મિત્રો, હવે ત્રીજી કલમ જુઓ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે આપણા દેવ તથા બાપની આગળ તમારા વિશ્વાસપૂર્વક કામ, પ્રેમપૂર્વક મહેનત
તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દ્રઢ આશા અમે નિરંતર સંભાળીએ છીએ. ભાલાઓ, આ ત્રીજી કલમ બાઇબલમાં સૌથી નોંધપાત્ર છે અને તે સંત પાઉલની લેખન શૈલીને અનુસરે છે, જે આપણે તેમના લખાણોમાં જોતા હોઈએ છીએ. અહીં તેમણે 3ની સંખ્યા પર વધારે ભાર મૂક્યો છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાં સંત પાઉલના પત્રોમાં આપણે એક વિશિષ્ટ શૈલી નિહાળીએ છીએ. આ ત્રીજી કલમમાં સંત પાઉલ 3 બાબતો પર ભાર મૂકે છે. પહેલી બાબત વિશ્વાસપૂર્વક કામ, બીજી બાબત પ્રેમપૂર્વક મહેનત, ત્રીજી બાબત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધીરજથી રાખેલી દ્રઢ આશા. પહેલી બાબત એ છે કે અમે તમારા વિશ્વાસના કામ હંમેશા યાદ કરીએ છીએ. બીજી બાબત છે પ્રેમનો શ્રમ હંમેશા યાદ કરીએ છીએ. અને ત્રીજી બાબત છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી દરેક આશા હંમેશા યાદ કરીએ છીએ. ભલા દર્શક મિત્રો, આ પવિત્ર શાસ્ત્રની ખૂબ જ મહત્વપૂર્ણ કલમ છે અને તેમાં અર્થનો ભંડાર સમાયેલો છે. પ્રેરિત પાઉલ અહીં 3 કૃપાદાનોને સાંકળી લે છે: વિશ્વાસ, આશા અને પ્રેમ. પણ આ બધામાં પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. 1 કોરિન્થી 13 અને 13માં પ્રેરિત પાઉલ આ 3 કૃપાદાનોને પણ એકત્ર કરે છે. હવે વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ 3 ટકી રહે છે, પરંતુ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે. ભાલાઓ, ઘણા વર્ષો પહેલા ન્યૂ જર્સીમાં એક વૈજ્ઞાનિક જેમણે અવકાશ કેપ્સ્યુલ પર અગ્નિ સુરક્ષા કવચની ડિઝાઇન કરી હતી, જેથી તેઓ અવકાશમાં જાય ત્યારે વાતાવરણના ઘર્ષણને કારણે તેઓ સળગી ન જાય. તેમણે કહ્યું, શું તમે ક્યારેય નોંધ્યું છે કે આ સૃષ્ટિ 3 બાબતમાં વહેંચાયેલી છે? મિત્રો, તેનો શું મતલબ છે? તમે અને હું એક ભૌતિક સૃષ્ટિમાં રહીએ છીએ જે સમય, અવકાશ અને દ્રવ્યમાં વહેંચાયેલી છે. તે વૈજ્ઞાનિકે જણાવ્યું કે સમય 3 ભાગમાં વહેંચાયેલો છે: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. શું તમે ચોથા કાળ વિશે વિચારી શકો છો? ભલા મિત્રો, તેમણે એ પણ કહ્યું કે અવકાશ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં વહેંચાયેલું છે. તમે જોઈ શકો છો કે આ વિશ્વ જેમાં તમે અને હું રહીએ છીએ તે ત્રિએકતાની નિશાની ધરાવે છે. ભલાઓ, રસપ્રદ વાત એ છે કે ઈશ્વરનું વચન પણ એવી જ ત્રિએકતા દર્શાવે છે. સંત પાઉલ માનવ શરીરમાં રહેલી 3 બાબતોનો ઉલ્લેખ કરે છે. 1 થેસલોનિકા 5 અને 23માં આ પ્રમાણે નોંધ્યું છે: હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવો. ભાલા દર્શક મિત્રો, આ કલમ પ્રગટ કરે છે માનવી ત્રિએક છે. 3ની સંખ્યા વિશે તેના મહત્વને લગતા બીજા કેટલાક રસપ્રદ ઉદાહરણો પણ આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે, શું તમે નોંધ્યું છે કે ઉત્પત્તિના પુસ્તકમાં આદમના ફક્ત 3 જ પુત્રોના નામ આપવામાં આવ્યા છે? મને ખાતરી છે કે આદમ અને હવાને 3 કરતાં વધારે પુત્રો હતા. તેઓએ માનવ જાતિની શરૂઆત કરી, પરંતુ ફક્ત 3 પુત્રોના નામ આપવામાં આવ્યા છે: કાઈન, હાબેલ અને સેત. વાલા મિત્રો, હવે તમે જુઓ કે આ કલમમાં સંત પાઉલ ખરેખર ખ્રિસ્તી જીવનના 3 કૃપાદાનો કે સદ્ગુણો વિશે જણાવે છે. ભૂતકાળ એ વિશ્વાસનું કાર્ય છે, વર્તમાન કાળ એ પ્રેમનો પરિશ્રમ છે, ભવિષ્યકાળ એ ધીરજપૂર્વકની આશા છે. આ 3 વિશ્વાસી વ્યક્તિનું જીવન ચરિત્ર છે અને એ ખ્રિસ્તી જીવનના
કાયમી અને અનંત લક્ષણો છે. સંત પાઉલ વિશ્વાસનો વ્યવહાર, પ્રેમનો પરિશ્રમ અને આશાની દ્રઢતા એ 3 પગથિયા થેસાલોનિકાની મંડળીના લોકોના જીવનમાં બતાવે છે. વહાલા દર્શક મિત્રો, વિશ્વાસ, આશા અને પ્રેમ એ ભાવવાચક નામો છે, પણ આપણે તેમને ભાવનાત્મક ગુણોને બદલે હકીકત કેવી રીતે બનાવી શકીએ? વહાલા દર્શક મિત્રો, આ એક કોન્ટ્રાક્ટરની વાર્તા છે જેને બાળકો ખૂબ ગમતા હતા. તેણે એક દિવસ ફૂટપાથ બનાવી અને ત્યારબાદ ઘરે જતા રહ્યા. બીજે દિવસે સવારે તેઓ પાછા આવ્યા ત્યારે જોયું કે કેટલાક બાળકો એ કોન્ક્રીટ પર ચાલ્યા હોવાથી તેમના પગના નિશાન છોડી ગયા હતા. તેઓ ખૂબ જ ગુસ્સે થઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. બાજુમાં ઊભેલા એક માણસે કહ્યું, મને લાગી રહ્યું છે કે તમે બાળકોને પ્રેમ કરો છો. ભલા દર્શકો, કોન્ટ્રાક્ટરે કહ્યું, હું તેમને ભાવનાત્મક પ્રેમ કરું છું, પણ હકીકતમાં નહીં. તમે જોયું મિત્રો, આ જ પ્રશ્ન કદાચ આપણો પણ હોઈ શકે. આપણે આ લાગણીઓને હકીકતનું સ્વરૂપ કેવી રીતે આપીએ? સંત પાઉલ આ 3 ગુણોને આપણા રોજિંદા આચરણમાં મૂળ સ્થાન પર મૂકે છે. તે આ ગુણોને અભૌતિકતામાંથી બહાર કાઢે છે અને તેમને ભૌતિક બનાવે છે. વહાલા દર્શકો, ધ્યાન રાખો કે તે કેવી રીતે કરે છે. વિશ્વાસનું કાર્ય, પ્રેમનો શ્રમ અને આશાની ધીરજમાંથી તે થેસાલોનિકાના વિશ્વાસીઓના જીવનના 3 પગલાં ટાંકે છે. પ્રથમ બાબત છે, કેવી રીતે તમે પ્રતિમા તરફથી સાચા ઈશ્વર તરફ વળ્યા. આ તો વિશ્વાસનું કાર્ય છે. બીજી બાબત, ઈશ્વરની સેવા કરવી એ પ્રેમનો પરિશ્રમ છે. ત્રીજી બાબત, સ્વર્ગમાંના ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની તમે રાહ જુઓ છો અને તે જ દ્રઢ આશાની ધીરજ છે. વહાલા દર્શક મિત્રો, હવે વિશ્વાસનું કાર્ય આ એક અભિવ્યક્તિ છે, કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થયેલો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરે એ કર્યું છે. આથી એમાં ગર્વ કરવા જેવું કાંઈ નથી, કારણ કે તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. જે એફેસીઓનો પત્ર તેનો 2 અધ્યાય 8 અને 9 કલમમાં લખવામાં આવ્યું છે, છતાં અહીં તેને વિશ્વાસનું કાર્ય કહેવામાં આવે છે. મને એવું લાગે છે કે સંત પાઉલ અહીં સ્પષ્ટ કરી રહ્યા છે કે તે અને યાકૂબ એકબીજાની વિરુદ્ધ નથી. એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજાની પાસે કાર્યો છે. મિત્રો, આ બાબતે મારો જવાબ છે, કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે હોઈ શકે? તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારા કાર્યો દ્વારા સમજાવીશ. તેવું યાકૂબ 2 અને 18માં નોંધ્યું છે. તે વિશ્વાસનું કાર્ય છે જે વિશ્વાસ દ્વારા બીજાઓને બતાવવામાં આવે છે. વિશ્વાસ એ તો ઈશ્વરના વચન પ્રત્યે માણસના આત્માનો પ્રતિભાવ છે. જ્યારે કોઈ માણસ ઈશ્વરના વચન પ્રત્યે પ્રતિભાવ આપે છે ત્યારે તે વિશ્વાસથી ચાલે છે. સંત પાઉલ 2 કોરિન્થી 5 અને 7માં કહે છે, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. પ્રભુ ઈસુએ પણ યોહાન 6:28 અને 29માં એ જ કહ્યું. ત્યાં લખ્યું છે, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું, અમારે શું કરવું જોઈએ? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે જેને તેણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. અહીં જુઓ મિત્ર, ઈસુએ એવું કહ્યું નહીં કે તમે તમારા કાર્યોથી ઈશ્વર પાસે આવી શકો છો, પરંતુ તમારે વિશ્વાસથી ઈશ્વર પાસે આવવું જોઈએ.
તમારે ફક્ત વિશ્વાસ કરવાનો છે અને ઈશ્વર પાસે આવવાનું છે. કેટલું અદ્ભુત, ખરું ને મિત્રો? પછી જે વિશ્વાસ જીવંત છે એ કાર્યોમાં પ્રગટ થશે. તમારા જીવન દ્વારા તમારો વિશ્વાસ દેખાઈ આવશે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોના જીવન તેનું એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. તેની નોંધ લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય તેની 4થી અને 5મી કલમમાં નોંધવામાં આવ્યું છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં. તો પણ તારા કહ્યાથી હું જાળો નાખીશ. મિત્રો, પિતરે સાચું જ કહ્યું, કારણ કે તે આ સમુદ્રને જાણતો હતો અને ત્યાં ફરીથી જાળ નાખવાનો કોઈ અર્થ નથી એમ સિમોન પિત્તર કહી શક્યો હોત. પરંતુ સિમોન પિત્તર શું કહે છે તેના પર ધ્યાન આપો. તે કહે છે, છતાં પણ તમારા કહેવાથી હું જાળ નાખીશ. અહીં તે કહે છે કે તે પાછો જશે અને ફરીથી માછલી પકડશે. મારા મિત્રો, તે તો વિશ્વાસનું કાર્ય છે. વિશ્વાસીઓ તરીકે આપણે એ સમજવાની જરૂર છે કે વિશ્વાસનું કાર્ય ઈશ્વરના વચન પર કાર્ય કરે છે. ઈશ્વરનું કાર્ય શું છે? તે કાર્ય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનું છે. જ્યારે તમે ઈશ્વરનું વચન જે કહે છે તેના પર કાર્ય કરો છો, ત્યારે તમારો વિશ્વાસ દુનિયા સમક્ષ સ્પષ્ટ થશે. એ જ વિશ્વાસનું કાર્ય છે. કાઈન અને હાબેલના જીવનમાં પણ આ જ વાતનું ઉદાહરણ જોવા મળે છે. કાઈનના જીવનમાં શું સમસ્યા હતી? તે સ્વભાવે પાપી હતો, પણ તે પોતાની પસંદગી અને કાર્યથી પણ પાપી હતો. હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય તેની 4થી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન દેવને આપ્યું. તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે દેવે તેના દાનો સંબંધી સાક્ષી આપી. અને તેથી મુએલો હોવા છતાં પણ તે હજી બોલે છે. આ કેવી રીતે શક્ય બને મિત્રો? જો કે તે પણ કાઈનની જેમ એક પાપી હોવા છતાં હાબેલે ઈશ્વરના વચન પ્રત્યે ઉચિત પ્રતિભાવ આપ્યો અને ઈશ્વરમાં વિશ્વાસ કર્યો. જ્યારે તેણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો ત્યારે તે બચી ગયો. તેણે યોગ્ય બલિદાન લાવીને તે વિશ્વાસ પ્રગટ કર્યો. એ વિશ્વાસી વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનું જોડાણ છે. તે ઈશ્વરના વચનને તમારા હૃદય સુધી પહોંચાડે છે અને તમે તેનો પ્રતિભાવ આપો છો. તે જ હૃદય પરિવર્તન છે. આમ હૃદય પરિવર્તન એટલે ઈશ્વરમાં વિશ્વાસ કરવો. થેસ્સાલોનિકેના વિશ્વાસીઓ પ્રતિમાઓથી ઈશ્વર તરફ વળ્યા હતા. સંત પાઉલે થેસ્સાલોનિકેમાં જઈને તેઓને ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ આપ્યો. આ લોકો માટે પ્રતિમા તિરસ્કાર પાત્ર નહોતી, પરંતુ જ્યારે તેઓએ સંત પાઉલને ઈસુ ખ્રિસ્તને રજૂ કરતા સાંભળ્યા ત્યારે તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને ઈશ્વર તરફ વળ્યા. જ્યારે તેઓ ઈશ્વર તરફ વળ્યા ત્યારે તેઓ આપમેળે પ્રતિમાઓથી દૂર થઈ ગયા. યાદ રાખો મિત્રો, કોઈ માણસ બીજા માણસને પાપથી બચાવી શકતો નથી, કારણ કે તે બંને પાપી છે. ઈશ્વરના વચન મારફતે ઈશ્વરનો આત્મા તમારા હૃદયમાં કામ કરે છે. ફક્ત અને ફક્ત તમારો વિશ્વાસ અને ઈશ્વરનું વચન તમને પાપથી બચાવી શકે છે. સંત પાઉલ થેસ્સાલોનિકેના વિશ્વાસીઓના વિશ્વાસના કાર્યને અવિરતપણે યાદ કરતો હતો. તેઓ વધુમાં તેમના પ્રેમના પરિશ્રમને પણ યાદ કરતા હતા. હવે પ્રેમનો પરિશ્રમ એટલે શું? ઈશ્વરની કૃપાથી મનુષ્યનો ઉદ્ધાર થયો છે, જે ઈશ્વરનો પ્રેમ છે. પરિશ્રમ અને પ્રેમ
એકબીજા સાથે બંધ બેસતા નથી, પરંતુ તમે જુઓ, પ્રેમ પરિશ્રમ કરે છે, અને જ્યારે તે પરિશ્રમ કરે છે ત્યારે તે કષ્ટમય લાગતું નથી. આ સમજવા હું તમને એક નાની છોકરીનું ઉદાહરણ આપું, જે વજનદાર બાળકને ઉચકીને ચાલી રહી હતી. ત્યાંથી પસાર થતા એક માણસે તેને કહ્યું, શું તે બાળક તારા માટે ખૂબ ભારે નથી? તેણે જવાબ આપ્યો, ના, તે મારો ભાઈ છે. આમ પ્રેમ દુનિયામાં તફાવત સર્જે છે. જ્યારે પ્રેમનો પરિશ્રમ હોય છે ત્યારે પરિશ્રમ એ કષ્ટ બની જતો નથી. પ્રભુ ઈસુએ ખરેખર એક સાચી વ્યવહારિક વાત કહી છે. યોહાન 14:15 જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. જો તમે ઈસુને પ્રેમ નથી કરતા તો તેમની આજ્ઞાઓ પાળવાનો પ્રયાસ કરવામાં તમને કંટાળો અને પરિશ્રમ લાગશે. જો આજે પ્રભુ માટે કામ કરવું તમારા માટે એક મોટો બોજ છે, તો તમારે ઈસુને પ્રેમ કરવાનો છે. પછી આપણે ઈસુના માટે જે કંઈ તમે કરશો તે પ્રેમનો પરિશ્રમ હશે. તે જ બાબત વિશ્વાસીના જીવનનું લક્ષણ કે સદ્ગુણ હોવો જોઈએ. પ્રિય મિત્રો, અત્યારે હું તમને બાઇબલના એક ઉપદેશક વિશે કહેવા માંગુ છું. તેમનું નામ છે D.L. મૂડી. એકવાર જ્યારે D.L. મૂડી ઘરે આવ્યા ત્યારે તેમના પરિવારે તેમને કહ્યું, તમારી આગામી મીટિંગ રદ કરી દો, કારણ કે તમે ખરેખર ખૂબ થાકી ગયા છો. પણ તેમણે જવાબ આપ્યો કે હા, હું કામથી થાકી ગયો છું, પણ હું કામથી કંટાળી ગયો નથી. મિત્રો, હું તમને કહું છું, ઈશ્વરના કામમાં થાકી જવું યોગ્ય છે, પણ કંટાળી જવું યોગ્ય નથી. વાલા મિત્રો, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આજ્ઞા પાલનમાં વ્યક્ત થાય છે. તેથી તમારા પ્રેમથી તેને સાબિત કરો. હવે મિત્રો, ત્રીજી બાબત જેના માટે પાઉલ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓની પ્રશંસા કરે છે તે છે તેમની આશાની ધીરજ. જીવંત અને સાચા ઈશ્વરની સેવા કરવા માટે પ્રતિમાઓ તરફથી ઈશ્વર તરફ પાછા વળ્યા પછી તેઓએ સ્વર્ગમાંના ઈશ્વરના પુત્રની પણ રાહ જોઈ. આ બાબત આશાની ધીરજ છે. દરેક માણસ ભવિષ્ય માટે કોઈને કોઈ આશા સાથે જીવે છે, અને તે આશા ગમે તે વ્યક્તિને ટકાવી રાખે છે. સદીઓથી માણસોએ આ વાતને વ્યક્ત કરી છે. માર્ટિન લ્યુથર નામના એક વિદ્વાને કહ્યું હતું કે દુનિયામાં જે કંઈ થાય છે તે બધું આશા દ્વારા થાય છે. કવિ એલેક્ઝાન્ડર પોપે લખ્યું, આશા માનવ હૃદયમાં શાશ્વત રીતે ઉગે છે. વહાલાઓ, એક રાજકારણી થોમસ જેફરસને કહ્યું, હું મારા મગજમાં રહેલી આશા સાથે મારી નાવ ચલાવું છું, ભયને પાછળ છોડી દઉં છું. ઈશ્વરની સેવા કરવી અને તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્વર્ગમાંથી આવવાની રાહ જોવી એ કેટલું ભવ્ય અને અદ્ભુત છે. તે ધન્ય આશા છે. આજે ઘણા બધા લોકો માનવીમાં આશા રાખે છે, એવું વિચારીને કે માનવી તેમને બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે અને વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. પણ માનવી એવું કરી શકતો નથી. જો તમારી આશા આ દુનિયામાં છે તો તમે એવી ખુશીની શોધમાં છો જે મળવાની કોઈ શક્યતા નથી, અને તે તમારા હાથમાં આવતા જ ફુગ્ગાની જેમ ફૂટી જશે. તમે એક એવા વાંસળી વગાડનારાને અનુસરી રહ્યા છો જે કહે છે, હું હંમેશા ફુગ્ગાઓ ફૂંકી રહ્યો છું. ઈશ્વરે માનવીને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂક્યો, કારણ કે તે માનવી પાપી હતો, અને માનવી તે દિવસથી સ્વર્ગની બહાર એક સ્વર્ગલોક બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વર્ષોથી મંડળી એવું માની રહી છે કે તે સ્વર્ગનું રાજ્ય બનાવી રહી છે, પણ એવું થતું નથી. ઈશ્વર માનવીને હંમેશ માટે પાપમાં રહેવા પણ નહીં દે.
અને આપણે તેના માટે તેમનો આભાર માનીએ છીએ. દરેક યુગમાં વૈશ્વિક કટોકટીનો સમય આવે છે અને કહે છે કોઈક રીતે આપણે આપણો રસ્તો શોધી લઈશું. વાલા મિત્રો, આજે તમારી આશા શું છે? શું તમારી આશા કોઈ વ્યક્તિમાં છે કે કોઈ માનવ સર્જિત સંગઠનમાં છે? ઈશ્વર કોઈ પણ વ્યક્તિ પર દયા કરે છે જેની આશા નાની અને નાજુક હોડી પર ટકી છે, જેને માનવી હલેસા મારીને ચલાવી રહ્યો છે. મને નથી લાગતું કે અહીં કોઈ પણ માનવી, કોઈ પણ પક્ષ કે કોઈ પણ જૂથ આ દુનિયાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. આ વિશ્વનો રાજદંડ ખીલે વિંધાયેલા પ્રભુ ઈસુના હાથમાં છે અને તે યોગ્ય સમયે આગળ વધીને કાર્ય કરશે. આ એક વાત હું જાણું છું જે રોમન 8 અને 28માં નોંધવામાં આવી છે. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. તેથી અહીં પાઉલે ખ્રિસ્તી જીવનના 3 કાળ વિશ્વાસ, પ્રેમ અને આશાને એક સાથે વર્ણવ્યા છે. વિશ્વાસનું કાર્ય જે વધસ્તંભ તરફ પાછળ જુએ છે અને જીવનમાં સારા કાર્યો ઉત્પન્ન કરે છે. પ્રેમનું કાર્ય જે વર્તમાનનો આધાર અને પ્રેરણા છે, જેના પર ઈશ્વરનું બાળક ખ્રિસ્તની સેવા કરે છે. અને ભવિષ્યની ધીરજ જે ભવિષ્યમાં જુએ છે. ખ્રિસ્તી સદ્ગુણોની કેટલી અદ્ભુત ત્રિએકતા! મિત્રો, તે પ્રમાણે દરેક વિશ્વાસીનું જીવન ચરિત્ર હોવું જોઈએ. થેસાલોનિકાની મંડળીનું જીવન ચરિત્ર આ પ્રમાણે જ હતું અને મને આશા છે કે તે તમારી મંડળીનું પણ જીવન ચરિત્ર પણ આ પ્રમાણે હશે. વાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે આજે તમે અમને પ્રેમ, આશા અને ધીરજ વિશે શિક્ષણ પૂરું પાડ્યું. વાલા પ્રભુજી, અમારી પ્રાર્થના છે તમે આજે અમને જે શિક્ષણ પૂરું પાડ્યું છે તે પ્રમાણે જીવન જીવવાને માટે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રિય મિત્રો, પ્રેરિત પાઉલે થેસ્સાલોનિકામાં મંડળી સ્થાપી અને તેમણે ત્યાંથી નીકળ્યા પછી થોડા મહિનાની અંદર જ ત્યાંના વિશ્વાસીઓને આ પહેલો પત્ર લખ્યો. નવા વિશ્વાસીઓ મધ્યે સેવા કાર્ય કરવા અને શુભ સંદેશનો પ્રચાર કરવા માટે પ્રેરિત પાઉલે તિમોથીને પાછા મોકલ્યા. મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવજો. તે સાથે અમારા આજના પ્રશ્નનો જવાબ પણ ચોક્કસ આપજો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, થેસ્સાલોનિકાની મંડળીને પત્ર કોણે લખ્યો? એ પાઉલે, બી સિલાસે, સી તીતસે, ડી તિમોથીએ? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી મહાન સિકંદર. આજના પ્રશ્નનો જવાબ ઝડપથી અમને મોકલી આપશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.